હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનના પેપર નંબર 6 કુમારનું છે તે જોવા જઈ રહ્યા છે. પહેલી વાર ચેનલ પર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનાર યુઝફુલ વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે. અને વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જે આપણું છઠ્ઠું પ્રશ્નપત્ર છે તે બોર્ડનું પ્રશ્નપત્ર માર્ચ 2024માં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. તો આજે આપણે સેક્શન એ જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો સેક્શન એમાં છે કે વિકલ્પો તમને 6 માર્ક્સ 5 માર્ક્સના પૂછે કે બહુચરાજીનો મેળો, તો તમે જોઈ શકો છો જવાબ ટીક કરેલા છે. મહેસાણા આવશે વિદ્યાર્થી મિત્રો. પંડિત ઓહોબલ, તો તમે અહીંયા જોશો આન્સર શું આવશે, સંગીત પારિજાત છે તે આવશે. કુદરતી સફાઈ કામદાર, તો ઓપ્શન જુઓ બી માં જે જોડકામાં ઓપ્શન બી આવશે. કુદરતી સફાઈદાર કામદાર કોણ છે વિદ્યાર્થી મિત્રો? ગીધ હોય છે, બરાબર. પવન ઉર્જા છે તે લાંબામાં આવશે, બરાબર. પવન ઉર્જા કઈ જગ્યાએ આવશે? લાંબામાં આવશે. પૃથ્વી પરિષદનું શહેર કયું હતું? તો ડી સ્ટોકહોમ છે. વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. પછી ખરા ખોટા છે વિદ્યાર્થી મિત્રો કે તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણક્યો કહે છે. તો કેવું છે? સાચું છે વિદ્યાર્થી મિત્રો કે તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણક્યો કહે છે, તો સાચું છે. જૂનાગઢમાં 4 ગુફા સમૂહ આવેલા છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે. સરકારે આવશ્યક ચીજ વસ્તુ માટેનો ધારો 1917માં અમલમાં મૂક્યો હતો. આ વિધાન કેવું છે? ખોટો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. સરસ્વતી સબલા યોજના અન્વયે કન્યાઓને વિનામૂલ્ય સાયકલ આપવામાં આવે છે. આ વિધાન પણ કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે. બંધારણની કલમે અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. આ વિધાન કેવું છે? સાચું છે. અસ્પૃશ્યતા એટલે કે ઊંચી જાતિ નીચી જાતિ છે એની બંધારણના કલમમાં શું કર્યું છે? અસ્પૃશ્યતા હતી તેને નાબૂદ કરવામાં આવી છે. આ વિધાન કેવું છે? સાચું છે. પછી છે ખાલી જગ્યા પૂરો, પ્રશ્ન નંબર 11 થી લઈને 15 છે વિદ્યાર્થી મિત્રો. 5 માર્ક્સમાં પૂછાશે, બરાબર. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવા યુઝફુલ વિડીયો તમારા માટે અમે બનાવશું. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? દિલ્હી, હૈદરાબાદ કે ભોપાલ? તો આન્સર આવશે ભોપાલ આવશે. ખાલી જગ્યાની સરકાર, ભારત સરકારે વન્યજીવો બોર્ડની રચના કરી છે વિદ્યાર્થી મિત્રો. ઈસવીસન 1952, 1976 કે 1986? તો આમાં આન્સર આવશે 1952 છે, તે રાઈટ આન્સર છે. પુષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત શું છે વિદ્યાર્થી મિત્રો? તળાવો, નદીઓ કે વૃષ્ટિ? તો નદીઓ આવશે, બરાબર. મોસ્ટ આઈએમપી છે અને ટીક કરી લેજો, બરાબર. આ વખતે પણ પૂછાશે. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત તો નદીઓ આવશે. ખાલી જગ્યાની નદીમાંથી ગ્રાન્ડ એનિકેટ નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે. કૃષ્ણા, કાવેરી અને ગોદાવરી? તો કાવેરી નદી છે તે રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા માર્ગ પણ કહેવાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. દ્રુત ગતિ, સરહદી કે રાષ્ટ્રીય? તો આવશે દ્રુત ગતિ, રાઈટ વિદ્યાર્થી મિત્રો. હવે તમે જોશો કે જોડકા છે, રાઈટ. 16મો પ્રશ્ન છે, જોડકા છે. આમાંથી સાચું જોડકું તમારે સિલેક્ટ કરવાનું છે. તો રાષ્ટ્રીય સંગ્રહાલય ન્યૂ દિલ્હી, પછી છે સાલારગંજ છે તે ક્યાં આવેલું છે? હૈદરાબાદ. વડોદરા મ્યુઝિયમ વડોદરા, પછી છે લાલાભાઈ દલપતરામ સંગ્રહાલય એટલે કે એ અમદાવાદ. તો હવે આમાંથી 4 જોડકા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો આમાં સાચો આન્સર પસંદ કરવાનો છે, બરાબર. તો તમે અહીંયા જોશો તો તમને ખબર પડશે, રાઈટ. તો આમાં બધા ઓપ્શન નહીં લખવાના, જે સાચો ઓપ્શન હોય તે તમારે લખવાનો છે, રાઈટ. આ રીતનો પ્રશ્ન પૂછાશે. નીચેની બહુહેતુક યોજનાના તેમના સ્થાનના આધારે દર્શાવેલ સ્થિતિ દિશા ઉત્તરથી, હવે હું કીધું છે કે નીચેની બધી બહુહેતુક યોજના આપી છે, તેમના સ્થાનના આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવાતા કયો વિકલ્પ સાચો જણાય વિદ્યાર્થી મિત્રો? તો કે ભાખરા નાગલ, નાગાર્જુન સાગર, ચંબલ, નર્મદા? બી ઓપ્શન છે, ચંબલ આપ્યું છે, ભાખરા, નાગલ, નર્મદા, નાગાર્જુન સાગર. નર્મદા નદી છે, ચંબલ છે, નાગાર્જુન સાગર, ભાખરા નાગલ જે છે ડેમ તે કે નાગાર્જુન સાગર, નર્મદા, ચંબલ ને ભાખરા નાગલ? તો ડી ઓપ્શન સાચો છે.
ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો? તો 84% આવશે રાઈટ આન્સર. ઉત્પાદનમાં ત્રણેય સાધનોને ઉત્પાદનોમાં યોજનાપૂર્વક જોડાઈને કામગીરીને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? મૂડી, શ્રમ કે નિયોજક? હવે ત્રણેય સાધનો ઉત્પાદનમાં યોજનાપૂર્વક કોણ જોડે? નિયોજક હોય તે જોડે છે. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ કે મિશ્ર અર્થતંત્ર કે આપેલ તમામ? તો બજાર પદ્ધતિ છે એ આપણે પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે. આ પ્રશ્ન પૂછાવાના પૂરા ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો. પછી છે પ્રશ્ન 21 થી 24. ભારતના કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલ છે? આ પ્રશ્ન વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 7516 કિલોમીટર છે. ગુજરાતના 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? પોરબંદર. રાઈટ. વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? કૃષિ. શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપની વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? તો સેવા ક્ષેત્ર છે તેમાં આ બધી જે કામગીરી છે તેનો હશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું માર્ચ 2024 અને કુમારનું પ્રશ્નપત્ર 6 હતું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો યુઝફુલ લાગે તો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો ને આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આવા જ યુઝફુલ વિડીયો તમારા માટે લાવીશું. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.